લે બાપુ તમે હું તો અહીંયા ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. કાલ સુધી તો આ કાંઈ નતું, આજ કેમ ગાયું આવી ગઈ? ગાયો તો અહીંયા જ હતી. એ બધું હશે, તમે જવા દો ની. કેમ આયા? આ ઘર તો મારા ભાઈબંધનું છે. લે આ ઘર તમારા ભાઈબંધનું છે, એને ફોન કરીને કયો ની ચાવી મોકલાવો છે. ઈ તો ઉન્ના ગયો, હજી ચાવી બાવી છે નહીં મારી જોડે. તમે હલવાણા કઈ રીતે? हम બધા ભાઈબંધો આ પતંગ ચગાવવા આવ્યા હતા ને, એટલે હું થાકી ગયો ને તો અહીંયા હુઈ ગયો, અને છે ને મારા બધા ભાઈબંધ છે ને બંધ કરીને વયા ગયા. તમને વિશ્વાસ ન થતો હોય તો રામના ભાઈ ને લક્ષ્મણ ને બોલાવું. લક્ષ્મણ અને પૂછ્યું, આજો અમે હલવાઈ ગયા છે. હા ભાઈ હો, કાઢો અમને કાઢો. કાઢો હાલો. રામ લક્ષ્મણ સાચું બોલો. અમે બધા ભાઈબંધો પતંગ ચગાવવા આવ્યા હતા ને, તો હું થાકી ગયો ને તો અહીંયા હુઈ ગયો, તો બધા ભાઈબંધ બંધ કરીને વયા ગયા. રામના ભાઈ લક્ષ્મણની આ વાત ગળે નથી ઉતરતી. બાપુ આમાં ગળે ઉતારવાની વાત શું? આમ બધા ભાઈબંધો આવ્યા હતા, પતંગ ચગાવતા હતા, હું થાકી ગયો ને હું હુઈ ગયો, તો બધા બંધ કરીને વયા ગયા. એ આવ્યો. અહીંયા માણા બોલે એનું સાંભળો નહીં, ત્યાં ક્યાં જાવ? હું ને રામનો ભાઈ લક્ષ્મણ છે ને અહીંયા માખણ ચોરી કરવા આવ્યા હતા.